ચલો બાળકો, આમાંથી ચોખ્ખું પાણી કયું છે અને ગંદુ પાણી કયું છે એ તમારે કહેવાનું છે. બરોબર? હું હમણાં બધાને પૂછીશ, પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હાલો વેદિકા બેન, ઊભા થાવ. ચોખ્ખું પાણી કયું છે અને ગંદુ પાણી કયું છે? કયો, નીચે બેસી જાઓ. હા, ગંદુ પાણી. તો ગંદુ પાણી કેમ ન પીવાય? શું થાય ગંદુ પાણી પીવાથી? શું થાય ગંદુ પાણી પીવાથી? ચોખ્ખું પાણી પીવાય? ચોખ્ખું પાણી પીવાય. ગંદુ પાણી કેમ ન પીવાય? રોગ થાય, પેટમાં દુખે, કોલેરા થાય. તો કેવું પાણી પીવું જોઈએ? ચોખ્ખું. સરસ. ચલો પ્રિન્સભાઈ, ઊભા થાવ. કયું છે ચોખ્ખું પાણી અને ગંદુ પાણી? કયો જઈએ? ચોખ્ખું પાણી કયું છે? બતાવો. આ બાજુ આવી જા. કયું છે ચોખ્ખું પાણી? એ ચોખ્ખું પાણી છે? ગંદુ પાણી છે કે ચોખ્ખું પાણી છે? એ ગંદુ પાણી છે. ચોખ્ખું પાણી કયું છે? હા, સરસ. હાલો દેવાંશી બેન, આવી જાઓ આ બાજુ. કયું છે ચોખ્ખું પાણી અને ગંદુ પાણી? એ ગંદુ પાણી છે ને આ એ સારું છે. તો કયું પાણી પીવાનું હોય આપણે? સારું પાણી પીવાનું. આ ગંદુ પાણી કેમ ન પીવાય? રોગ થાય. પછી બીજું શું થાય? પેટમાં દુખે. પછી બીજું શું થાય? જીવડા થાય પેટમાં. સરસ. બેસી જાઓ. હાલો જયદીપભાઈ, ઊભા થાવ. આવો આ બાજુ. કયું પાણી ચોખ્ખું છે? એ પાણી ચોખ્ખું છે? તને ખબર કયું ચોખ્ખું પાણી છે? હા, અને ગંદુ પાણી કયું છે? આ ગંદુ પાણી છે, ધૂળવાળું છે ને? હા, સરસ. હાલો હેનિલભાઈ, ઊભા થાવ. કયું ગંદુ પાણી છે? એ ગંધારું પાણી છે ને આ સરસનું પાણી છે ને? તો વાંધો નહીં. ચાલો હાલો પ્રંથીબેન, કયું ચોખ્ખું પાણી છે ને કયું ગંદુ પાણી છે? ગંદુ પાણી છે. તો પીવા લાયક પાણી કયું છે? હા. તો ગંદુ પાણી કેમ ન પીવાય? જીવડા થાય. ને પાણી હંમેશા કેમ પીવાનું હોય? સારું પાણી ગરમ કરી ઠંડુ થઈ જાય પછી ગોરામાં નાખવાનું, ને પછી ગોરામાંથી ગ્લાસ બોરીને પાણી નહીં ભરવાનું. શેનાથી પાણી લેવાનું? ડોયાથી. ગોરા ઉપર હંમેશા ગળણું બાંધીને રાખવાનું. પાણી હંમેશા ઢાંકીને રાખવાનું. હા, સરસ. હાલો ધારવીબેન, ઊભા થાવ. કયું છે ચોખ્ખું પાણી અને ગંદુ પાણી? હા, સરસ. હાલો ધ્રુવીબેન, કયું છે ચોખ્ખું પાણી અને ગંદુ પાણી કયું છે? કયું પાણી પીવા લાયક છે? હા. હાલો આયુષભાઈ, આવી જાઓ. કયું છે ગંદુ પાણી અને ચોખ્ખું પાણી? સરસ. હાલો કિયાનભાઈ, આવો. કયું પાણી ચોખ્ખું છે? ચોખ્ખું પાણી કયું છે સરસનું? હા. અને ગંદુ પાણી? કયું પાણી પીવાનું હોય? પીવાનું કયું પાણી હોય? હાલો વીરુભાઈ, આવો. કયું છે પાણી પીવા લાયક પાણી કયું છે? હા. અને આ પાણી કેમ ન પીવાય? ઉલટીને ઝાડા થાય. તો એ પાણીને ચોખ્ખું કરવું હોય તો થાય નહીં? કેમ ના થાય? ધૂળ હોય એટલે. તો એ પાણીને ગાળીને ચોખ્ખું કર્યું હોય તો થઈ જાય કે ના થઈ જાય? હે? ન થઈ જાય. તેમાં ઓલી ફટકડી કે કાંઈક નાખીએ તો ચોખ્ખું થઈ જાય ને? હે? તો આપણે હમણાં એ પ્રયોગ કરશું. ચલો
નીવભાઈ કયું પાણી ચોખ્ખું છે અને કયું પાણી ગંદુ છે? એ પાણી કેવું છે? ગંદુ. અને ચોખ્ખું? હા, સરસ. ચલો હેતવી બેન. એ ચોખ્ખું પાણી છે, એ ગંધારું પાણી છે. સરસ, વેરી ગુડ.